નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ સાથે ફરી એક વખત હાજર છું વિક્રમ પાઠક. અને આજે આપણે એક એવા દિવસની વાત કરી રહ્યા છીએ કે જ્યાં એક નાણાકીય વર્ષ પૂરું થઈ રહ્યું છે અને બીજું નવું નાણાકીય વર્ષ શરૂ થઈ રહ્યું છે. આ નવા નાણાકીય વર્ષની અંદર અંદાજપત્રીય કેટલીક જોગવાઈઓની પણ નવી અસરો, નવા નિયમો લાગુ પડતા દેખાશે. તો એમાં કેવી પ્રકારે આયોજન કરવું અને જે ગત વર્ષના નાણાકીય આયોજન તમે કર્યા છે અને એમાં પણ કેટલાક મુદ્દાઓ રહી ગયા છે, એ સમગ્ર ટોપિક્સ ઉપર આજે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે જોડાશે આપણા કરવેરા નિષ્ણાંત મુકેશભાઈ પટેલ. મુકેશભાઈ, સ્વાગત છે સીએનબીસી બજારમાં. પહેલો મુદ્દો તો અહીંયા ખાસ કરીને જે ધંધો વ્યવસાય કરે છે અને એમને 31મી માર્ચ સુધીમાં જે કોઈ રકમ પાછી લેવાની હતી એ આવી નથી, તો આવી જે ઘાલખાત જે છે એ ઘાલખાતના મુદ્દા ઉપર એમને શું ધ્યાનમાં રાખવાનું રહેશે, કેવી રીતના હવે એનું નવા નાણાકીય વર્ષમાં આયોજન કરવાનું રહેશે? બિલકુલ વિક્રમ, તમે જે કહ્યું કે આ જે એપિસોડ દર્શક મિત્રો નિહાળી રહ્યા હશે ત્યારે 31મી માર્ચ 2017 એટલે કે 16-17નું વર્ષ પૂર્ણ થઈ રહ્યું હશે અને પહેલી બીજી એપ્રિલ જે શનિ રવિએ નવું વર્ષ એનો પ્રારંભ પણ થશે. એટલે રિંગ આઉટ ધ ઓલ્ડ, રિંગ ઇન ધ ન્યૂ ના સંદર્ભમાં જે કેટલીક મહત્ત્વની વાતો ખ્યાલમાં રાખવી જરૂરી છે, ખાસ કરીને આવકવેરાના કાયદાની જોગવાઈઓના સંદર્ભમાં, એના વિશે આપણે વાત કરવાના છીએ. અને તમે જે કહ્યું કે ઘાલખાત, જેને માટેનો અંગ્રેજી શબ્દ છે બેડ ડેટ્સ, એટલે કે તમારા ધંધા કે વ્યવસાયમાં જે તમારે વસૂલી કરવાની હતી તે થઈ નથી શકી. હવે દર્શક મિત્રો, આપ જાણો છો કે ધંધો કે વ્યવસાય કોઈ પણ શખ્સ કરતો હોય તો એના હિસાબો રાખવાની એની બે પદ્ધતિઓ હોઈ શકે. એક તો જેને આપણે કેશ સિસ્ટમ ઓફ એકાઉન્ટિંગ અથવા તો રોકડ હિસાબી પદ્ધતિ કહીએ. હવે રોકડ હિસાબી પદ્ધતિમાં સામાન્ય રીતે ઘાલખાતનો પ્રશ્ન ઊભો થાય જ નહીં, કારણ કે તમને જે કંઈ મળે છે એકચ્યુઅલી ફિઝિકલી એ જ તમે આવક તરીકે દર્શાવો છો. જ્યાં સુધી મળતું નથી અથવા તો જો કોઈ મળવા પાત્ર હોય પણ એ રકમ તમને મળતી નથી તો એના ઉપર વેરો ભરવાની કોઈ જવાબદારી ઉપસ્થિત થતી નથી. પણ સાથે સાથે તમારે એ પણ ખ્યાલ રાખવાનો છે કે જો તમે રોકડ પદ્ધતિ ફોલો કરતા હો તો જે આવક જેમ આવે એમ તમારે આવક તરીકે દર્શાવવાની છે, એમ જે ખર્ચ તમે ખરેખર કરો અથવા જેની ચૂકવણી કરો એટલા જ ખર્ચ તમે મજરે માંગી શકો છો. તમારે ચૂકવવા પાત્ર હોય રકમ, પરંતુ 31મી માર્ચ સુધી જો તમે ચૂકવી ન હોય તો એને આ ચાલુ નાણાકીય વર્ષ 2016-17માં તમે માંગી શકો નહીં. હવે આ જે ઘાલખાત અથવા બેડ ડેટ્સ છે એ સામાન્ય રીતે જે વેપારી હિસાબી પદ્ધતિએ એટલે કે મર્કેન્ટાઇલ સિસ્ટમ ઓફ એકાઉન્ટિંગમાં હિસાબો રાખતા હોય એમને માટે પ્રશ્ન થાય. બને એવું કે તમે કોઈ માલનું વેચાણ કર્યું છે અથવા તો કોઈ સેવા કોઈને પૂરી પાડી છે અને એના સંદર્ભમાં તમે જે બિલ કે ઇન્વોઇસ રેઝ કર્યું હોય એટલે તે સમયે જ તમે એને તમારી આવકમાં એને દર્શાવો અને સામે ઉઘરાણી તરીકે એટલે કે ડેટર્સ તમારે એ વસૂલી કરવાની છે એ રીતે તમે એ રકમ ઊભી રાખો. હવે ઘણીવાર એવું બને કે સંજોગો થતાં તમને એમ લાગે કે ભાઈ આ મેં કોઈકને માલ વેચ્યો પણ એ પાર્ટી ફાઇનાન્શિયલી વીક થઈ ગઈ અથવા તો એ બાબતે કોઈ ઝઘડો થયો છે અથવા તો કોઈ કારણસર પણ એ તમને પૈસા ચૂકવે સમયસર એવું તમને લાગતું નથી. તો એ સંજોગોમાં તમે શું કરો? હવે આવક તમે દેખાડેલી છે એટલે એના ઉપરનો ટેક્સ તો તમે ભર્યો, રકમ આવી નથી અને તેમ છતાં ટેક્સ ભરવો પડે એ કેવી કપરી પરિસ્થિતિ થાય એ આપ સમજી શકો છો. તો આવા કેસમાં તમારે વર્ષના અંતે એક નજર કરી લેવી જોઈએ કે તમારા સરવૈયામાં જે તમારા દેવાદાર હોય એટલે જેની પાસેથી તમારે વસૂલી કરવાની છે ડેટર્સ, એનું એક લિસ્ટ તમે તપાસી લો. ઘણીવાર તો એવું બને કે તમને જે તમે ટ્રેડિંગ કરતા હો તો કોઈના એવા 100-200 રૂપિયા જેવી નાની રકમો તો પેલા એ રાઉન્ડ ફિગરમાં તમને ચૂકવણી કરી દીધી ને એમ કે ભાઈ હવે આ 100-200 રૂપિયા તો કસર ખાતે, એટલે કે એ તો
એમે આવવાના નથી. તમને પૈસા આવ્યા પણ છતાં પહેલાં રાઉન્ડ ઓફ કરી નાખ્યા. તો આવી જે નાની રકમો જે રાઉન્ડિંગ ઓફમાં જતી રહે એવી રકમોને તમે કસર તરીકે માંડી વાળી શકો છો. કોઈ મોટી રકમ હોય અને તમને લાગે કે આ પાર્ટી પાસેથી હવે આવી શકે એમ હમણાં જણાતું નથી, તો તમે દર્શક મિત્રો એમ સમજો કે તમારો કુલ નફો 10 લાખ રૂપિયાનો થાય છે અને આવા 1,00,000-1.5 લાખ રૂપિયા તમારી વસૂલી આવે એવી તમને દેખાતી નથી, તો એ 1.5 લાખ રૂપિયાને તમે ખર્ચ તરીકે બાદ માંગી શકો છો. હવે બને એવું ઇનફેક્ટ પહેલાં બનતું પણ હતું કે આકારણી અધિકારીઓ આવા બેડ ડેટ્સના ક્લેમ સામે ઝઘડા ઊભા કરે. એમ કે ભાઈ આ તમને વસૂલી નથી આવવાની એ તમે પુરવાર કરો. કેવી રીતે તમે કહી શકો કે આ તમારું બેડ ડેટ છે? યુ પ્રૂવ દેટ ઇટ ઇઝ બેડ. બીજું કે આ બેડ આ જ વર્ષમાં થયું, આ હલખાત તમને આ જ વર્ષમાં થઈ એ તમે પુરવાર કરો. નહીં તો અમે એમ કહીએ છીએ કે આ તો આગળ હતી અને તમે આગળ માંગી નથી માટે તમને મજરે ના આપીએ, અથવા તો તમારે આ વર્ષમાં નહીં પછીના કોઈ વર્ષમાં લેવી જોઈએ. હવે આ જે બધા વિવાદો થતા હતા એ વિવાદોને લક્ષ્યમાં રાખતા જ્યારે મેટર ઠેઠ સુપ્રીમ કોર્ટ સુધી ગઈ ત્યારે સુપ્રીમ કોર્ટે TRF લિમિટેડના કેસમાં એક ખૂબ જ અગત્યનો ચુકાદો આપતા બે પ્રિન્સિપલ્સ, બે સિદ્ધાંતો ઠેરવ્યા. એક તો એમણે એમ કહ્યું કે જો કરદાતાએ શુદ્ધ બુદ્ધિપૂર્વક બોનાફાઇડલી એની માન્યતા અનુસાર એના હિસાબી ચોપડામાં આવી કોઈ પણ ઉઘરાણી કે એને મળવાપાત્ર રકમને જો એણે ગાલખાત તરીકે બેડ ડેટ તરીકે માંડી વાળી હોય તો એ રકમ એને કપાત તરીકે મજરે અપાવવી જોઈએ. આમાં શરત માત્ર એ છે કે આ જે રકમ તમે માંડી વાળો છો એ અગાઉ તમારા આવકની ગણતરીમાં લક્ષમાં લેવામાં આવેલી હોવી જોઈએ, અથવા તો તમે જો મની લેન્ડિંગ અથવા કે ધીરધારનો ધંધો કરતા હો, જેમ કે બેન્કિંગનો બિઝનેસ હોય કે શરાફી બિઝનેસ હોય, તો ત્યાં તમે પૈસાનું ધિરાણ કર્યું છે. હવે તમે જ્યારે ધિરાણ કરો છો અને એ પૈસા પરત નથી આવતા, તો આમ સામાન્ય રીતે કોઈને આપેલા પૈસા પરત ન આવે તો ઇટ ઇઝ લાઈક અ લોસ. પણ એ જે લોસ કે નુકસાન છે એને મૂડીરૂપી નુકસાન ગણવામાં આવે છે. એટલે એ તમે ધંધાકીય આવક સામે માંડી વાળી શકતા નથી. આ શરાફી ધંધામાં બિકોઝ મની ઇઝ યોર સ્ટોક ઇન ટ્રેડ એટલે એ તમને બાદ મળે છે. પણ સામાન્ય સિદ્ધાંત એ છે કે તમે કોઈ પણ માલ કે સેવા એ જે આપી હોય એ વખતે એની આવક તમે તમારા ચોપડે જમા લીધેલી હોવી જોઈએ, એ જ વર્ષમાં કે અગાઉના કોઈ વર્ષમાં. અને જો તમને લાગે કે એ મજરે તમને મળે એવી નથી, હમણાં નજીકના સમયમાં તમે એને વસૂલ કરી શકો એમ નથી, તો તમે એને માંડી વાળી શકો છો. તો દર્શક મિત્રો, આ બેડ ડેટ્સને રાઇટ ઓફ કરીને તમે તમારી રીતે જેને કહીએ કે એક પ્લાનિંગના સંદર્ભમાં પણ આયોજન કરી શકો છો. અને હવે સુપ્રીમ કોર્ટના ઠરાવ્યા અનુસાર આ બાબતે કોઈ વિવાદ આવકવેરા ખાતું ઊભું કરી શકે નહીં. ઓકે, તો આ એક આખું આપણને ગાળખાતના મુદ્દા ઉપર વિસ્તૃત વર્ણન મળ્યું છે. તો હવે અહીંયા બીજો એક મુદ્દો એ રહેશે કે કેટલાક કેશ ટ્રાન્ઝેક્શન જે હવે આપણે જોઈએ તો નવી જોગવાઈ મુજબ એમાં કેટલાક ફેરફાર થયા છે અને એને ખર્ચ તરીકે જ્યારે મજરે લેવાના હોય છે, તો આ સંબંધિત જે નવી જોગવાઈઓ આવી છે કે જે હવે નવા નાણાકીય વર્ષની અંદર ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે, આ જોગવાઈઓ શું રહેશે? વિક્રમ, 1 એપ્રિલથી હવે તમારે ખાસ ખ્યાલ એ રાખવાનો છે કે આવકવેરાના કાયદાની એક જે પ્રવર્તમાન કલમ છે, સેક્શન 40A એટલે કલમ 40A3. તો આ કલમ 40A3 હેઠળ જો 20,000 રૂપિયાથી વધુ રકમનો કોઈ પણ મહેસૂલી ખર્ચ એટલે કે રેવન્યુ એક્સપેન્ડિચર તમે કરતા હો અને એ તમે રોકડ સ્વરૂપે અર્થાત એકાઉન્ટ પેઈ ચેક કે એકાઉન્ટ પેઈ ડ્રાફ્ટ અથવા તો ECS કે ક્રેડિટ કાર્ડના આવા કોઈ ડિજિટલ ટ્રાન્ઝેક્શન સિવાય તમે જો કરતા હો, એટલે કે રોકડ કે બેરર ચેક સ્વરૂપે તમે કરતા હો, તો એ ખર્ચને મજરે ન મળે એવી સ્પષ્ટ જોગવાઈ છે. ઇટ ઇઝ એન એક્સપેન્સ વિચ વિલ બી
પ્રાઇમા ફેસી ડિસઅલાઉડ. એટલે આજે એમ સમજો કે તમે 15,000 રૂપિયાની અંદરના ખર્ચા કર્યા હોય તો જુદી વસ્તુ છે, પણ જો 20,000 રૂપિયાથી વધારેનો ખર્ચ તમે કેશમાં કર્યો હોય, અને એ પણ પહેલાં એવું હતું કે એક દિવસની અંદર તમે 3-4 ટુકડા પાડીને 60-70,000 રૂપિયા પણ આવી રીતે તમે ટુકડે બાદ લઈ શકતા હતા ઇન સ્મોલર લોટ્સ ઓફ લેસ દેન 20,000. પણ હવે જે જોગવાઈ થોડાક વખત પહેલાં કરવામાં આવી એમાં એ લોકોએ 20,000ની લિમિટ પર ડે એમણે કરી દીધી છે. હવે આ લિમિટમાં આ 1 એપ્રિલ 2017થી અર્થાત નાણાકીય વર્ષ 2017-18થી આ 20,000ની લિમિટને ઘટાડીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. એટલે દર્શક મિત્રો ખાસ ખ્યાલમાં રાખજો, તમારા મનમાં કે પેલી 20,000ની જૂની લિમિટ હોય તો હવે ભૂંસી નાખશો. 1 એપ્રિલ પછી જો 10,000 રૂપિયાથી વધારે ખર્ચ તમે કર્યો તો એ ધંધાકીય ખર્ચ તરીકે નજરે મળશે નહીં. એટલું જ નહીં, અગાઉ જે જોગવાઈ હતી એ માત્ર મહેસૂલી ખર્ચના સંદર્ભમાં લાગુ પડતી હતી, પરંતુ હવે આ જે 1 એપ્રિલથી નવી જોગવાઈ અમલમાં આવી છે એ જોગવાઈ અનુસાર મહેસૂલી એટલે કે રેવન્યુ એક્સપેન્ડિચર ઉપરાંત કેપિટલ એક્સપેન્ડિચર મૂડીરૂપી ખર્ચ, આજે દાખલા તરીકે તમે 25,000 રૂપિયાનો કોઈ ફોન ખરીદ કર્યો તો એના ઉપર તમે ઘસારો કે ડેપ્રિસિએશન લો છો તો એ પણ હવે તમને નજરે મળી શકશે નહીં. એટલે પ્લીઝ કીપ ઇન માઇન્ડ કે તમે હવે કેપિટલ એક્સપેન્ડિચર પણ જો 20,000 રૂપિયાથી વધારે કેશમાં કરો તો યુ વિલ નોટ ગેટ ધી બેનિફિટ ઓફ ડેપ્રિસિએશન ઇન રિસ્પેક્ટ ઓફ ધેટ. ઓકે, તો આ ચર્ચાને આગળ વધારીશું અને અહીંયા રોકડ સ્વીકારવાની કેટલીક જોગવાઈઓ ઉપર ચર્ચા કરીશું, પણ એ પહેલાં સમય થયો છે એક બ્રેકનો. વેલકમ બેક. ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ સાથે ફરી એક વખત હાજર છું વિક્રમ, અને અત્યારે આપણે જે વાત કરી રહ્યા હતા એમાં એક બીજો મહત્વનો મુદ્દો જે મુકેશભાઈ આપે વાત કરી કેપિટલ એક્સપેન્ડિચર અને એના માટેની જે ખર્ચની મર્યાદાનો, એવો જ હવે બીજો રોકડ સ્વીકારવાની એક જોગવાઈઓ ઉપર પણ એ 1 એપ્રિલથી લાગુ થતી દેખાશે. આમાં શું ધ્યાન રાખવાનું રહેશે કરદાતાઓએ? વિક્રમ, આ અત્યંત મહત્વની જોગવાઈ હવે 1 એપ્રિલ 2017થી આવે છે, એટલે સૌ કરદાતા મિત્રોએ આને ખાસ ખ્યાલમાં રાખવાની રહેશે, કારણ કે અગાઉ આ નિયંત્રણ તમારા માટે હતું નહીં. આજે એમ સમજો કે તમે કોઈ હાઈ વેલ્યુ આઇટમ્સનો સ્ટોર ચલાવો છો, કોઈ વ્હાઇટ ગુડ્સ એટલે કે ટેલિવિઝન છે કે એ પ્રકારના જે ઇલેક્ટ્રોનિક સાધનો છે, ઘડિયાળો છે, જ્વેલરી છે, તો આ બધા માટે અગાઉ એવું કોઈ નિયંત્રણ નહોતું કે તમે કેશમાં વેચાણ ન કરી શકો. એટલે કે બહુ તો તમે જો આજે આપને ખ્યાલ હોય તો દર્શક મિત્રો, પેલી એક લિમિટ હતી કે ભાઈ 5 લાખ રૂપિયાથી વધારે જો કેશમાં તમે કોઈની પાસે સ્વીકારો તો તમારે એનો પાન નંબર લેવો પડે. પછીથી જોગવાઈ એવી આવી કે ભાઈ તમે 10 લાખ રૂપિયાથી વધારે કોઈ ગાડી જો કેશમાં એનું વેચાણ કરતા હો તો એના સંદર્ભમાં આજે તમારે 1% TDS કરવાનો આવે. આ પ્રકારની જોગવાઈઓ હતી. પરંતુ જે કાળા નાણાં પર અંકુશ મેળવવાના હેતુસર જે સરકાર દ્વારા એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ SITની નિમણૂક કરવામાં આવી હતી, એ SITની ભલામણોને સ્વીકારીને આ 2017ના નાણાકીય બિલમાં એક વિશેષ જોગવાઈ આવી, એક નવી કલમ દાખલ કરવામાં આવી, સેક્શન 269ST, કે આ જોગવાઈના આધારે જો કોઈ પણ વ્યક્તિ આજે કોઈ પણ એવો વ્યવહાર, નાણાકીય વ્યવહાર કરે જેમાં એ અગાઉ જે ઇનફેક્ટ ફાઇનાન્સ બિલ રજૂ થયું ત્યારે એ મર્યાદા ₹3 લાખની રાખવામાં આવી હતી કે 3 લાખથી વધુ રકમનો એ સ્વીકાર કરે તો એના કેસમાં આજે 100%નો એને દંડ થાય. દર્શક મિત્રો, આપને ખ્યાલ હશે કે અંદાજપત્ર પછી આ જોગવાઈનું આપણે વિસ્તૃત વિશ્લેષણ પણ કર્યું હતું, એટલે અત્યારે એની અતિશય વિગતમાં હું નહીં જઉં, ખાલી આપનું આ બાબતે હું ધ્યાન ખેંચવા માગું છું. પરંતુ મહત્ત્વની વાત એ છે કે આ માર્ચ મહિનામાં જ્યારે સંસદમાં અંદાજપત્ર પસાર કરવામાં આવ્યું
ત્યારે આ ફાઇનાન્સ બિલ પસાર કરતી વખતે આ 3 લાખની લિમિટને એ લોકોએ ઘટાડીને 2 લાખ રૂપિયા કરી છે. એટલે હવે આપે ખ્યાલમાં રાખવાનું એ છે કે તમે રોકડમાં આવું કોઈ પણ વેચાણ કરતા હો કે કોઈની પાસેથી તમે રોકડમાં કંઈ સ્વીકારતા હો, સામેની વ્યક્તિ એમ સમજો કે એના પોતાના બેંક એકાઉન્ટમાંથી ઉપાડીને આપે છે. એ આવીને કહે છે કે ભાઈ મને આ ઘડિયાળ જોઈએ છે 2.5 લાખ રૂપિયાની, મને કેશમાં આપો. તમે ઘડિયાળ વેચવાનો ધંધો કરો છો, તમે જો 2.5 લાખ રૂપિયા ભૂલથી પણ કેશમાં લઈને કેશ મેમો ફાડ્યો તો દર્શક મિત્રો ખ્યાલમાં રાખશો, તમને 100%નો દંડ સેક્શન 269 ST હેઠળ. અને મેં અગાઉ જેના વિશે સમજ આપી હતી અંદાજપત્ર પશ્ચાત કે આનો એટલો બધો વ્યાપ એ લોકોએ વિશાળ રાખ્યો છે કે આવી લૂપહોલ્સ કે મિસ્ચીફ પણ ના થાય. આજે એમ સમજો કે એક જ ટ્રાન્ઝેક્શન હોય અને તમે એને ટુકડે ટુકડે પેમેન્ટ કરવા માગતા હો તો પણ ના ચાલે. અથવા તો એક જ જેને આપણે કહીએ કે પ્રસંગ હોય કે લગ્ન પ્રસંગ. હવે લગ્ન પ્રસંગ એક છે, તમે કહો કે ભાઈ મેં કેટરિંગનો જુદો ખર્ચો કર્યો, વિડીયોગ્રાફીનો જુદો ખર્ચો કર્યો, લેનાર તમારો ઇવેન્ટ મેનેજર એક છે, તો એ કેસમાં 2 લાખ રૂપિયાથી વધારે જો તમે એને ચૂકવો તો એ સ્વીકારતી વખતે, એટલે હવે સરકાર તમને એમ કહે છે કે ભાઈ તમારે સ્વીકારતા ધ્યાન રાખવાનું છે. એવું જરૂરી નથી કે કાળું નાણું જ ન સ્વીકારો, કેશ પણ 2 લાખ રૂપિયાથી વધારે હવે સ્વીકારી તમે નહીં શકો, એ આપે ખાસ ખ્યાલમાં રાખવાનું છે. નહીં તો 269 ST હેઠળ 100% પેનલ્ટી. અપવાદો છે એમાં, ખેડૂત વચ્ચેના વ્યવહારો હોય, બેન્કિંગની સંપૂર્ણ સુવિધાઓ ન હોય એવા પ્રકારના વ્યવહારો હોય, જ્યાં એ લોકો અપવાદ આના માટેના નોટિફાય કરતા હોય છે, પણ દે આર વેરી ફ્યુ. એટલે આપ સૌએ ખાસ ખ્યાલમાં રાખવાનું છે અબાઉટ કેશ ટ્રાન્ઝેક્શન્સ. ઓકે, સાથે બીજો એક આવો જ મુદ્દો છે કે 20,000થી વધુના લોન લીધી હોય અથવા તો ડિપોઝિટ કરી હોય રોકડમાં, તો આ વ્યવહારો અંગેની પણ કેટલીક વિશેષ જોગવાઈઓ નવા નાણાકીય વર્ષથી અમલી થવાની છે, તો એ શું રહેશે? ઇનફેક્ટ વિક્રમ, આ જોગવાઈઓ આમ કહીએ તો નવા નાણાકીય વર્ષથી નવી જે જોગવાઈ છે આ 269 STની છે. આ કદાચ આપે જેનો ઉલ્લેખ કર્યો એ જોગવાઈઓ પણ હું તો વારંવાર બધાને યાદ કરાવતો હોઉં છું, કારણ કે લોકો ભૂલ કરી બેસતા હોય છે. હવે આ 20,000 રૂપિયાવાળી જે જોગવાઈ છે સેક્શન 269 SS અને 269 T હેઠળ, એ ઘણા વર્ષોથી અમલી છે. ઇનફેક્ટ 2015થી એમાં એક ઉમેરો પણ કરવામાં આવ્યો, જેની હું આપને સમજ આપીશ. હવે આ જોગવાઈ એ મુખ્યત્વે એ કહે છે કે, અને આ જોગવાઈ દાખલ કરવા પાછળનો આશય એ હતો કે આજે કોઈને ત્યાં સર્વે થાય, સર્ચ થાય ને નાણાં નીકળી આવે અને એના ચોપડામાં રિફ્લેક્ટેડ ના હોય, તો એ શું કે ભાઈ આ તો મેં કોઈકની પાસેથી લોન લીધી, મને આજે સવારે જ આ મૂકી ગયા મારે ત્યાં. હવે દર્શક મિત્રો ખ્યાલમાં રાખશો, તમે જો એક તરફ એમ કહેવા જાઓ કે આ કોઈકે મને આપ્યા અને મેં સ્વીકાર્યા, તો એ 20,000 રૂપિયાથી વધારે રકમની તમે લોન કે ડિપોઝિટ સ્વીકારી, તો એ સંજોગોમાં જે પણ રકમ હોય એના તમને સંપૂર્ણ એટલે કે 100%નો દંડ થશે. તમે આજે કોઈને તમારે ત્યાં ડિપોઝિટ છે, તમે એને પુનઃ ચૂકવણી કરો છો, રિપેમેન્ટ ઓફ સચ ડિપોઝિટ, તો એ પણ જો 20,000 રૂપિયાથી વધારે રકમની ડિપોઝિટ હોય તો તમારે 1 રૂપિયો પણ ચૂકવવો હોય એમાંથી, તો તમારે એ ચેકથી, એકાઉન્ટ પે ચેક કે ડ્રાફ્ટથી ચૂકવવા જોઈએ, અથવા ECS કે એ રીતે ચૂકવવા પડે. યુ કેનોટ ડુ ઇટ બાય કેશ ઓર બેરર ચેક. આ વાત આપે ખાસ ખ્યાલમાં રાખવાની રહેશે. એટલે દર્શક મિત્રો, આમાં જે મેં કહ્યું 2015થી 1/6/2015થી એક જે વિશેષ નવી જોગવાઈ આવી એ પણ ખૂબ મહત્વની છે. ઘણાને ખ્યાલમાં નથી કે ભાઈ મિલકત વેચાણ કરીએ છીએ તો બાના પેટે પેલો આપણને કે લો ભાઈ આ 50,000 રૂપિયા રાખો. દર્શક મિત્રો, 50,000 રૂપિયા રોકડામાં જો તમે રાખ્યા તો ટેક્સ ને બધાની વાત તો આવતા આવે, પણ 50,000 રૂપિયા રોકડામાં સ્વીકારવા માટે, કારણ કે સ્પેસિફાઈડ સમ એટલે કે સ્થાવર મિલકતના કોઈ પણ વ્યવહારના સંદર્ભમાં આવી રકમનો તમે સ્વીકાર કરો કે કોઈને એની પુનઃ ચૂકવણી કરો, તો એને પણ આ 20,000 રૂપિયાની સેક્શન 269 SS અને Tની જોગવાઈઓમાં એક સ્પેસિફાઈડ સમ તરીકે, સો એની સમ ટુવર્ડ્સ ધી
ટ્રાન્ઝેક્શન ઓફ એન ઇમોબલ પ્રોપર્ટી. એટલે ખાસ ખ્યાલમાં રાખશો કે તમારા મિલકતના કોઈ પણ વ્યવહારો હોય તો મહેરબાની કરીને કેશના વ્યવહારો કરશો નહીં, અધરવાઇઝ ઇટ કેન લેન્ડ યુ ઇન ટુ 100% પેનલ્ટી. બાકીની વાત તો પછી. ઓકે, બીજો એક મહત્વનો મુદ્દો અહીંયા એ બનતો દેખાય છે કે જે વર્ષ પૂરું થઈ ગયું, નાણાકીય વર્ષ પૂરું થઈ ગયું, એ પહેલાં TDSની કપાત અહીંયા કંપનીઓ દ્વારા ધંધા વ્યવસાયદારો તરફથી કરવામાં આવી હોય, તો હવે આ TDSની કપાતની જે ચૂકવણીની જવાબદારીઓ છે એનું પાલન શું કેવી રીતના કરવાનું રહેશે, એના વિશે સમજ આપશો. વિક્રમમાં જે TDS એટલે કે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ, હવે આજે ધંધા વ્યવસાયમાં જે કોઈ પ્રવૃત્ત હોય એ સૌને આ જોગવાઈઓનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી હોય છે. કારણ કે નિયત જે મર્યાદા છે એનાથી વધારે રકમની કોઈ પણ નિયત ચૂકવણી, એટલે કે આજે તમે કોઈને કરપાત્ર પગાર આપતા હો 10,000 રૂપિયાથી વધારે, જો બેંક હોય તો 10,000 અને પ્રાઇવેટ ડિપોઝિટ હોય તો 5,000 રૂપિયાથી વધારે તમે વ્યાજની ચૂકવણી કરતા હો, ભાડાની નિયત રકમની 1,80,000થી વધુ રકમની તમે ચૂકવણી કરતા હો, કોન્ટ્રાક્ટર્સને જે કોન્ટ્રાક્ટ પેમેન્ટ કરો છો એની ચૂકવણી કરતા હો, તો વિવિધ કલમો હેઠળ દર્શક મિત્રો આપ સૌને ખ્યાલ છે કે આપે નિયત દરે TDS કરવાની જવાબદારી ઊભી થાય છે. હવે જે ધંધા અને વ્યવસાય કરનાર છે મિત્રો, એ લોકો જો આજે TDSની કપાતની જોગવાઈઓનું પાલન કરે નહીં અને એમાં પણ વિશેષ કરીને એમનું આવકવેરા રિટર્ન ભરવાની નિયત તારીખ સુધીમાં આ TDSની કપાત કરીને રકમ એમણે જમા ન કરાવી દીધી હોય, એટલે કે આમ તો તમે મોડી કરાવો તો એના પર દંડનીય વ્યાજ વગેરે તો લાગે જ, પણ તમે જો નિયત રિટર્ન ભરવાની તારીખ સુધીમાં પણ જો એ કાર્યવાહી ન કરી હોય તો એ સંપૂર્ણ રકમ તમને ધંધાકીય ખર્ચ તરીકે જ મજરે ન મળી શકે એવી આકરી જોગવાઈ પણ કરવામાં આવી છે. એટલે તમારે ખાસ ખ્યાલમાં રાખવી જરૂરી છે. વર્ષાંતે 31મી માર્ચે સામાન્ય રીતે તમે જે મહિનામાં TDS કરતા હો એ પછીના મહિનાની 7મી તારીખ સુધીમાં તમારે એ કપાત કરવાની હોય છે. વર્ષાંતે 31મી માર્ચે તમે જ્યારે કંઈ કપાત બાય વે ઓફ અ જર્નલ એન્ટ્રી એટલે કે પ્રોવિઝન કરીને કરતા હો તો એને માટે તમને 7 દિવસને બદલે 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે. પણ આ બધી તમારી ટોકમાં TDSની જવાબદારીઓ તમે સમયસર બજાવો એ ખૂબ જરૂરી છે. ઓકે, છેલ્લે મુકેશભાઈ એક મહત્વનો મુદ્દો એ છે ઘસારાનો. ડેપ્રિસિએશન લેવા માટે થઈને વર્ષના અંતે મોટાભાગના જે પ્રોફેશનલ્સથી લઈ અને આપણે જે ધંધા વ્યવસાયવાળા લોકો છે એમને એક થતું હોય છે, ધંધા વ્યવસાયવાળા ખાસ આમાં કરીને, કારણ કે તેઓ પોતાના માર્ચ મહિનાની અંદર મશીનરીથી લઈ કારની ખરીદી કરવાની હોય કે અન્ય એવી કે જે વસ્તુમાં ડેપ્રિસિએશન મળી શકે એની ખરીદી કરતા હોય છે, એ પછી એની ઘસારાની કપાત લેવા માટેનું આયોજન કરતા હોય છે. તો આના અંગેનું વ્યવહારુ આયોજન શું હોઈ શકે? બિલકુલ વિક્રમ, તમે જાણો છો કે વર્ષમાં 2 ટાઈમ એવા હોય છે, એક સપ્ટેમ્બરનો એન્ડ અને બીજો માર્ચનો એન્ડ, કે જ્યારે ખાસ કરીને મોટર કારો વગેરેની ખરીદી માટે પડાપડી થતી જોવા મળે છે. કેમ? કારણ કે સૌને એમ છે કે ભાઈ જો આપણે સપ્ટેમ્બર પહેલાં લઈ લઈએ તો 6 મહિનાથી વધારે ધારણ કર્યું હોય તો આખા વર્ષ માટેનો આપણને ઘસારો બાદ મળે. રહીને તમે આજે માર્ચની 28, 29, 30 પણ 31 તારીખ સુધીમાં પણ કોઈ પ્લાન્ટ, મશીનરી, મોટરકાર વગેરેની ખરીદી કરી હોય તો એવા કેસમાં પણ ભલે આખા વર્ષનો નહીં પણ અડધા વર્ષનો એટલે કે 50%નો ઘસારો તમને મજરે મળવાપાત્ર થાય છે. તમે જો ઉત્પાદન વગેરેની પ્રવૃત્તિમાં રોકાયેલા હો તો તમે જાણો છો કે વધારાનો ઘસારો એટલે કે એડિશનલ ડેપ્રિસિએશન પણ મળવાપાત્ર થાય છે. પરંતુ આ ઘસારાના સંદર્ભમાં 2 મહત્ત્વની વાતો ખાસ ખ્યાલમાં રાખશો. એક તો માલિકી, જેને આપણે ઓનરશિપ કહીએ, અને બીજું વપરાશ એટલે કે યુઝ. હવે તમે ઓનર ક્યારે થાઓ, માલિક ક્યારે થાઓ કે જ્યારે એ રકમની તમે ચૂકવણી કરી હોય. કદાચ તમે કોઈ વસ્તુ લોનથી પણ ખરીદી હોય એનો વાંધો નથી, પરંતુ એ ખરીદીને તમે એના માલિક બનો છો, એટલે ઓનરશિપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે આવા કેસોમાં ખાસ કરીને ગાડી વગેરેમાં ઘણીવાર શું થાય કે તમે ખાલી બુક એન્ટ્રીમાં એમ કહો કે મેં ગાડીનો ચેક આપી દીધો, એ ના ચાલે.
કારણ કે ગાડી ખરીદો તો આજે ઇન્સ્યોરન્સ વગેરેના પેમેન્ટ સિવાય તમે ગાડીને રસ્તા ઉપર પણ લાવી નથી શકતા. તો હાઉ ડીડ યુ ડૂ ધેટ? બીજું કે ઓનરશિપની સાથે જે એક બીજો ટેસ્ટ છે યુઝ, એટલે કે વપરાશ. એટલે વપરાશ પણ થયેલો હોવો જોઈએ. આજે તમે ગાડીનો ચેક આપી દીધો પણ જે ગાડી છે એ તમારા ડીલરના શોરૂમની બહાર જ નીકળી ન હોય તો એના ઉપર તમને ઘસારો નજરે મળે નહીં. એટલે ખાસ આવા યર એન્ડ ટ્રાન્ઝેક્શન્સમાં ધ્યાનમાં રાખશો કે ડેપ્રિસિએશનના જે બે ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ્સ છે ઓનરશિપ અને યુઝ, એટલે માલિકી અને વપરાશ, એનું તમે યોગ્ય પાલન કરો છો. ઓકે, આ એક સમગ્ર વિગતો એ છે કે જે વર્ષના અંતે કેટલીક જોગવાઈઓને ધ્યાનમાં રાખવાની, જે નાણાકીય વર્ષ નવું જે શરૂ થયું હશે ત્યારે મહત્વની જોગવાઈઓ કે જે આપણે ધ્યાનમાં રાખવી રહે એના માટેની વિગત મુકેશભાઈ આપી. ઘણો આભાર મુકેશભાઈ આ સમગ્ર ચર્ચા અને વિગતો માટે. અને સાથે અત્યારે હવે ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં બસ આટલું જ. આગળ વધુ અપડેટ માટે જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.